બોડેલીના જબુગામ જિલ્લા પંચાયતની લોકસભા શિબિરનું 2026નું એક આજે આયોજન કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત 2047ના લક્ષ્ય અન્વયે વિકસિત ગુજરાત 2047 લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજ્યની પ્રજા સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તે હેતુસર છોટાઉદેપુર પંચાયતની જબુગામ બેઠકની જન કલ્યાણ શિબિર 2026નું આયોજન જબુગામ ગ્રામ પંચાયત ખાતે બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકા રાવલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ત્યારે જબુગામ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય શ્રીમતી સહર્ષાબેન શશિકાંતભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના બાહોશ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન હિતેશભાઈ કોળી, બોડેલી તાલુકા પંચાયતના સદસ્ય મિતેશભાઈ રાઠવા તથા દિલીપભાઈ રાઠવા તેમજ તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા, મામલતદાર H.A. શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જન કલ્યાણ શિબિરમાં સરકારશ્રીના આયુષ્માન ભારત, PMJAY કાર્ડ સુવિધા, PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, લખપતિ દીદી યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી સિપ કાર્ડ યોજના, ગંગા સ્વરૂપ યોજના, નમોશ્રી અને મુખ્યમંત્રી લક્ષ્મી યોજના તથા સુગમ ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ ઉપર મળતી વિવિધ યોજનાઓનો લાભ જબુગામ જિલ્લા પંચાયત બેઠકમાં આવતા વિવિધ ગામોના લોકોએ મોટી સંખ્યામાં હાજર આપી હતી। ગુજરાત સરકાર દ્વારા જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે એ 12 જૂનથી લઈને 20 જૂન સુધી આ કાર્યક્રમ થનાર છે। રાજ્યની તમામ જિલ્લા પંચાયતોની સીટ વાઇઝ આ કાર્યક્રમ થનાર છે। આ કાર્યક્રમનો મેઇન હેતુ એવો છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓને લોકો સુધી, લોકો માટે અને લોકો આનો ઉપયોગ લઈ શકે એના માટે અવેરનેસ, જનજાગૃતિ આવે એના માટેનો જ આ એક કાર્યક્રમ છે। આ કાર્યક્રમ થકી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની 15 જેટલી યોજનાઓ અને 8 જેટલા વિભાગો દ્વારા આનું અમલીકરણ કરવામાં આવશે। આજના કાર્યક્રમની અંદર અલગ અલગ વિભાગ વાઇઝ જે સેવા સેતુની જેમ આપણે આ સ્ટોલ રાખીએ છીએ એવા સ્ટોલના માધ્યમથી પણ આ વ્યક્તિગત સેવાઓનો લાભ અરજદારો, નાગરિકો લઈ શકે એવા ઉમદા આશયથી બોડેલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ વાઇઝ આ કાર્યક્રમ થનાર છે। આ પ્રથમ આજનો કાર્યક્રમ 6 જબુગામ જિલ્લા પંચાયત સીટનો આ કાર્યક્રમ શરૂ થયો છે। એ જ રીતના નેક્સ્ટ સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી આ બીજી 4 જિલ્લા પંચાયતની સીટોમાં આ કાર્યક્રમ થશે અને લોકોને એક જનજાગૃતિ આવે અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ થાય એ ખાસ મેઇન ઉદ્દેશ છે। જય હિન્દ, જય ભારત। હસમુખભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, બોડેલી।